નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 6 ડિસેમ્બરના રોજ નિગમની વેબસાઇટ ઉપરથી ગુજરાત રાજ્ય એસટી નિગમમાં હેલ્પર કક્ષાની એટલે કે મિકેનિકલ સાઇડમાં આઈટીઆઈ જે પાસ ઉમેદવારો છે તેમના માટે 1658 જગ્યાઓ હેલ્પર કક્ષાની જે છે તે વર્ગ 4 પ્રમાણે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। મિત્રો, અરજીઓ આગામી 7 જાન્યુઆરી 2025 સુધીમાં મંગાવવામાં આવી છે, એટલે કે ખૂબ જ મોટી ભરતી જીએસઆરટીસી મિકેનિકલ હેલ્પરની આવી છે, જેમાં કુલ 1658 જગ્યાઓ ભરાવાની છે। તો મિત્રો, અન્ય એક ભરતી પણ ગતરોજ જે છે તે મિત્રો રાજકોટ ડિવિઝન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડવામાં આવી છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીની રાજકોટ ડિવિઝનની કઈ કઈ જગ્યાઓ માટે નવી ભરતી આવી છે અને મિત્રો આ ભરતી કયા ટ્રેડ માટે છે, શું છે લાયકાત અને ક્યાં સુધીમાં અરજી કરવાની રહેશે, શું મળશે આના માટે પગાર, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનું નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, સરકારી નોકરીઓ, કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગુજરાત રાજ્ય એસટી નિગમના જે એસટી નિગમની હેલ્પરની ભરતીની રાહ જોઈને બેઠેલા લાખો આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર જે છે તે નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલા। નિગમ દ્વારા ગતરોજ 6 ડિસેમ્બર 2024ના રોજ નિગમની ઓફિશિયલ વેબસાઇટ ojas.gov.in ઉપરથી જે છે તે મિત્રો 1658 જગ્યાઓ આ હેલ્પર સાઇટની જે ભરવાની છે, જેમાં અલગ અલગ મિકેનિકલના 10 થી 12 ટ્રેડના ઉમેદવારો જે છે તે અરજી કરી શકશે। તેમના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। મિત્રો, આ અરજીઓ કરવા માટે તમારે આઈટીઆઈ પાસ સાથે જ મિત્રો આઈટીઆઈ સિવાય તમારે અન્ય જે છે તે મિત્રો એપ્રેન્ટિસ એક્ટ હેઠળ એપ્રેન્ટિસ પણ કરવી કમ્પલસરી છે। તો આ એપ્રેન્ટિસ એક્ટ હેઠળ માટેની આ જગ્યાઓ જે છે તે મિત્રો તમારે ક્યાં એપ્રેન્ટિસ કરવાની, તેના માટેની જગ્યાઓ પણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની રાજકોટ ડિવિઝનમાં વિભાગીય કચેરી તથા રાજકોટ ડિવિઝનમાં આવતા જુદા જુદા જે ડેપો છે, જે કેન્દ્રો છે, તેના ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમ અનુસાર એક છે મિત્રો ડીઝલ મિકેનિક, બીજું છે મિત્રો મોટર મિકેનિક, ત્રીજું છે મિત્રો ગેસ અને ઇલેક્ટ્રિકલ વેલ્ડર, ચોથી ટ્રેડ છે ઇલેક્ટ્રિશિયન, પાંચમો છે ફિટર ટ્રેડ માટે। આમ ટોટલ 5 ટ્રેડ માટે ધોરણ 10 પાસની સાથે આઈટીઆઈ પાસ, છઠ્ઠું છે મિત્રો કોપા ટ્રેડ માટે ધોરણ 12 પાસની સાથે આઈટીઆઈ પાસ, એનસીવીટી જીસીવીટી ફરજિયાતની લાયકાત ધરાવતા ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે રોકવાના હોય તેવા ઉમેદવારોને ક્રમ 1 થી 6ના ટ્રેડ ધરાવતા ઉમેદવારોએ http://apprenticeshipindia.gov.in પર વેબસાઇટ ઉપર એસ્ટાબ્લિશમેન્ટ પર જઈને જીએસઆરટીસી રાજકોટ સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતેથી 4/12/2024થી લઈ અને 20/12/2024 સુધી સવારના 11થી લઈ બપોરના 2 કલાકે જાહેર રજા સિવાય ફોર્મ મેળવીને તારીખ 20 ડિસેમ્બર 2024 સુધીમાં જમા કરવાનું રહેશે। આ મિત્રો, આ જીએસઆરટીસી હેલ્પરની ભરતી 1658 આવી છે, જેમાં 55% ગુણ આઈટીઆઈ પાસ કર્યા હોય તેના અને 15% ગુણ જે છે તે મિત્રો આ એપ્રેન્ટિસ એક્ટમાં મેળવેલા ગુણના ગણાતા હોય છે। તો ખાસ ઉમેદવારો જેઓ રાજકોટ ડિવિઝનમાં રહેતા હોય અને નજીકના ડેપો ખાતે એપ્રેન્ટિસ એક્ટ હેઠળ એપ્રેન્ટિસ કરવા માગતા હોય, રાજકોટ ડિવિઝનમાં કુલ મિત્રો અલગ અલગ 12 થી 13 ડેપો આવેલા છે, જેમાં મોરબી, વાંકાનેર, ધાંગધ્રા, હળવદ તેમજ મિત્રો સુરેન્દ્રનગર, જસદણ વગેરે છે।